શિયાળો ચરમ પર છે, ઠંડીનો પારો હાઈ છે. ઠંડી ઓછી થવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે સ્થિતિ એ છે કે તાપણા છોડવાનું મન નથી થતું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. ગુજરાત જ નહીં પણ અડધા હિન્દુસ્તાનમાં ઠંડીનું ટોર્ચર એક સરખું જોવા મળી રહ્યું છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષા કહેર મચાવી રહી છે, તો મેદાની રાજ્યોમાં સુસવાટા મારતા પવન થથરાવી રહ્યા છે. સ્થિતિ એ છે કે હિમાચલ અને ઉત્તરાખંડ કરતાં પણ ગુજરાતમાં વધુ ઠંડી પડી છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં તો ઠંડી જીવલેણ સાબિત થઈ રહી છે. ત્યારે સૌ કોઈ કહી રહ્યા છે, હવે બસ કર. ઠંડીની ચપેટમાં અડધું હિન્દુસ્તાન. ઠંડી જમાવી દેશે જાન્યુઆરી. ઉત્તર ભારતમાં કોલ્ડ એલર્ટ. ગુજરાતમાં સતત ગગડતો પારો. હિમાચલ ઉત્તરાખંડ કરતા ગુજરાતમાં ઠંડી વધુ. દેશના વિવિધ રાજ્યોમાંથી સામે આવતા દ્રશ્યો ઠંડીનો પુરાવો આપી રહ્યા છે. હવામાન વિભાગ કહી રહ્યું છે કે આ શિયાળામાં સૌથી વધારે ઠંડી અત્યારે પડી રહી છે. ઠંડીનું જોર એટલું છે કે આ સિઝનમાં પહેલી વખત લદ્દાખમાં જોજીલા પાસ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. ગત સિઝનમાં ડિસેમ્બર મહિનામાં જ જોજીલા પાસ બંધ કરી દેવાયો હતો. ત્યારે આ વર્ષે પ્રથમ વખત પાસ બંધ કરવાની ફરજ પડી છે અને બીઆરઓ દ્વારા ભારે મશીનોની મદદથી સતત બરફ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે, જેના કારણે ખૂબ ઝડપથી ફરીથી આ રસ્તા પર વાહનોની અવરજવર શરૂ થઈ શકે. દેશમાં ઠંડીનું જોર કેટલું છે તેનો અંદાજો વિવિધ રાજ્યોના તાપમાન પરથી લગાવી શકાય છે. જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં સૌથી નીચું -9.2 ડિગ્રી તાપમાન નોંધાયું, તો જમ્મુ કાશ્મીરના કાજીગુંડામાં -6.2 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજસ્થાનનું ચુરુ પણ -1.5 ડિગ્રી તાપમાનમાં થીજી ગયું. રાજસ્થાનના સીકરમાં પારો ગગડીને શૂન્યની નીચે -1.8 ડિગ્રીએ પહોંચ્યો. પંજાબના ગુરદાસપુરમાં 2.2 ડિગ્રી તાપમાન નોંધાયું. હરિયાણાના હિસારમાં પણ 2.2 ડિગ્રીની હાડ થીજાવતી ઠંડી પડી. પંજાબના ભટિંડામાં 3 ડિગ્રીએ તાપમાન પહોંચી ગયું. હિમાચલના કાંગડામાં 3.2 ડિગ્રી, સિમલામાં 3.9 ડિગ્રી, મસૂરીમાં 4.4 ડિગ્રી અને ડેલહાઉસીમાં 4.9 ડિગ્રી તાપમાનનો પારો ગગડી ગયો. कोल्ड वेव, सीवियर कोल्ड वेव दिल्ली में चल रहा है और एनसीआर का सिचुएशन वही है. अगर बाकी इलाका का बात करेंगे तो बरेली जो उत्तर प्रदेश है वो लोएस्ट है 2.0, और जो उत्तरी राजस्थान जैसे चूरू और बाकी भी हरियाणा का जैसे हिसार वो भी 2 डिग्री का नीचे है. यानी उत्तरी राजस्थान, दक्षिणी हरियाणा, दिल्ली और पश्चिम उत्तर प्रदेश और मध्य प्रदेश का पार्ट भी है, जैसे नॉर्थ मध्य प्रदेश जो नौगंग है वहाँ भी टेम्परेचर लो है 0.5 और समथिंग. ये पूरा इलाका जो है नॉर्थ, मैं एक बार बोलता हूँ, उत्तरी राजस्थान, दक्षिणी हरियाणा, दिल्ली, पश्चिम उत्तर प्रदेश और उत्तर पार्ट ऑफ मध्य प्रदेश, ये पूरा जो है सीवियर कोल्ड वेव का चपेट में है. પહાડો પર થતી હિમવર્ષાના કારણે ઉત્તર ભારતના રાજ્યો ઠૂંઠવાયા છે, તો ઉત્તર પ્રદેશમાં ઠંડી કાતિલ સ્વરૂપ લેતી દેખાઈ રહી છે. ગુજરાતમાં ભલે 2 દિવસથી ટાઢ થોડી ટાઢી પડી હોય, પણ તેનો ચમકારો હજી પણ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં મહેસૂસ થતી ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને એમાં પણ સૌથી મોટી અસર ફ્લાઇટ્સ પર પડી રહી છે, જેમાં દિલ્હી એરપોર્ટ પરથી ઉડનારી 34 ફ્લાઇટ્સ ડિલે થઈ હતી, તો દેશના અન્ય રાજ્યોમાં પણ 12 ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. ગાઢ ધુમ્મસના કારણે ઉત્તર ભારતમાં ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો. કેટલીક ટ્રેનો તેના નિયત સમય કરતાં મોડી ચાલી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. જમ્મુ, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઈ શકે છે, જેના કારણે તાપમાન હજી પણ ઘટી શકે છે. રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો અત્યારે ઠંડીના ભરડામાં છે. ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે. રસ્તા પર વિઝિબિલિટી ઓછી છે અને સુસવાટા મારતા પવનો શ્વાસ થંભાવી દે તેવા છે. અને એટલા માટે સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
જેમાં ઉત્તર પ્રદેશના નોઈડામાં 14 જાન્યુઆરી સુધી ધોરણ 8 સુધીની શાળાઓ બંધ રાખવામાં આવી છે. મધ્યપ્રદેશના ભોપાલમાં 10 જાન્યુઆરી સુધી 8 ધોરણ સુધીની શાળાઓ બંધ છે. ચંદીગઢમાં પણ 14 જાન્યુઆરી સુધી 8મા ધોરણ સુધીની શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે. તો દિલ્હીમાં તો 15 જાન્યુઆરી સુધી સરકારી શાળાઓ બંધ કરી દેવાઈ છે. રાજસ્થાનમાં શીતલહેરના કારણે મોટા ભાગના શહેરોના તાપમાનમાં સામાન્ય કરતાં વધારે ઘટાડો નોંધાયો છે. 11 જેટલા શહેરોમાં કોલ્ડ વેવના કારણે તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે ગયો છે. આ તરફ ઉત્તર પ્રદેશમાં પણ રેકોર્ડ બ્રેક ઠંડી પડી રહી છે, જે હવે મોતનું કારણ બની રહી છે. ઠંડીના કારણે હોસ્પિટલમાં હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોકના કારણે 40થી વધુ લોકોના મૃત્યુ થયા છે. બર્ફીલા પવનથી ગુજરાતમાં પણ થર કંપાવતી ઠંડી પડી રહી છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી તાપમાનનો પારો ચઢ્યો છે, પણ લોકોને હજી ઠંડીથી જોઈએ એવી રાહત તો નથી જ મળી. કચ્છના નલિયામાં 6 ડિગ્રી તાપમાન નોંધાયું તો ભુજમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે મહાનગરોમાં તાપમાનનો પારો 10થી 15 ડિગ્રીની વચ્ચે જોવા મળ્યો. રાજ્યમાં ઠંડીનો સતત માર પડતા જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ઠંડીથી બચવા લોકો તાપણા અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીથી રાહત મળશે, જો કે ઠંડીનો ચમકારો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દરિયાઈ સપાટીથી 16,000 ફૂટની ઊંચાઈ, 25,000ની વસ્તીવાળું જીવન, ઝળહળતું અને ધબકતું શહેર, અને આ શહેર પર 2 મહિનાની અંદર અસ્તિત્વનું સંકટ તોળાવા લાગ્યું. જી હા, વાત એ જ જોશીમઠની થઈ રહી છે, જેને દેવભૂમિનું હાર્દ કહેવામાં આવે છે. 2 મહિના પહેલા 5-10 મકાનોમાં તિરાડ પડવાનો શરૂ થયેલો સિલસિલો આજે 600થી વધુ મકાનો સુધી પહોંચી ગયો છે. અને હવે સ્થિતિ એ પેદા થઈ ગઈ છે કે જોશીમઠના લોકોને પોતાના આશિયાના છોડવાનો વારો આવ્યો છે. ધસતી જમીન સાથે લોકોના સપના પણ વેર વિખેર થઈ રહ્યા છે. અને હવે ઉત્તરાખંડ સરકાર જોશીમઠ બચાવવા મેદાને ઉતરી છે. દેવભૂમિનું જોશીમઠ પાતાળમાં સમાઈ રહ્યું છે. ઘરમાં તિરાડ, દહેશતમાં સેંકડો પરિવાર. પહાડમાં સમાતું જોશીમઠ, એક્શનમાં સરકાર. પહેલા હાઈ લેવલ મીટિંગ, બાદમાં સીએમની સ્થળ મુલાકાત. માં તિરાડ, હાઈવે પર તિરાડ, ધસતી જમીન અને જમીન ચીરીને રસ્તો કરતું પાણી. દેવોની ભૂમિ એટલે કે ઉત્તરાખંડ સ્થિત જોશીમઠના આ દ્રશ્યોએ અનેક સવાલો પેદા કર્યા છે. સવાલ એ કે શું આ શહેરનું અસ્તિત્વ ભૂસાઈ રહ્યું છે? શું કુદરતી સંપત્તિ સાથે ખિલવાડ કરવાનું પરિણામ દેવભૂમિને ચૂકવવું પડી રહ્યું છે? જોશીમઠની આ સ્થિતિ જોઈને કદાચ દાયકા પહેલા આવેલ હોલિવૂડની ફિલ્મ 2012ની કહાની યાદ આવી જાય, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે ગ્લેશિયરની નજીક આવેલા પહાડો પર વસેલા ગામ, શહેરોના શહેરો ધસી પડે છે અને આખો પહાડ દરિયામાં સમાઈ જાય છે. અને આવું જ કંઈક જોવા મળી રહ્યું છે અત્યારે જોશીમઠમાં. 25,000ની વસ્તી ધરાવતું અને ઉત્તરાખંડના હાર્દ સમાન શહેર જોશીમઠ અત્યારે પોતાના અસ્તિત્વનો જંગ લડી રહ્યું છે. શહેરમાં આવેલી એક પણ ઇમારત અત્યારે સુરક્ષિત નથી, પછી એ મંદિર હોય કે હોટલ કે પછી રહેણાંક મકાન. સ્થિતિ એ છે કે કેટલીક ઇમારત જમીનદોસ્ત થવા લાગી છે તો કેટલીક ઇમારતો નમવા લાગી છે. થોડા અંતરે ઊભી કરાયેલી બિલ્ડિંગ્સ અત્યારે એકબીજા સાથે જોડાઈ ગઈ છે, જે ન માત્ર જોશીમઠ કે ઉત્તરાખંડ પણ આખા દેશને ડરાવી રહી છે. જોશીમઠમાં દહેશત છે, ડર છે અને હાહાકાર છે.
આગળ શું થશે એની ખબર નથી. ડર એ વાતનો છે કે જે શહેરમાં જિંદગીભરની યાદો સમાયેલી છે, જે ઘર સાથે જિંદગીની યાદો જોડાયેલી છે, જે મકાન માટે જિંદગીની કમાણી મૂકી દીધી, ક્યાંક એ આશિયાના છોડવા તો નહીં પડે ને. સરકાર ગ્રાઉન્ડ ઝીરો પર છે. ખુદ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી જોશીમઠના ઘરે ઘરે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. દિવાલોમાં પડેલી તિરાડોને જોઈ દરેક ઘરની એક સરખી હાલત છે. દરેક ચહેરો લાચાર છે. સરકારને પોતાના આંગણે જોઈ કેટલાક રડી પડ્યા, કેટલાક લાચારી વર્ણવા લાગ્યા. સીએમ ધામી સતત આશ્વાસન આપતા રહ્યા, ભરોસો આપતા રહ્યા કે સરકાર તમારી સાથે છે. यहाँ पर जो पानी का अंदर अंदर रिसाव हुआ है उसके कारण से दरारें आई हैं और काफ़ी सारे घर उसकी जद में आए हैं. हमारा प्रयास सबसे पहले तो यही है कि सभी को सुरक्षित किया जाए, सबकी जान माल की सुरक्षा की जाए और जो ज़रूरी जो इंतज़ाम है वो करने के लिए हम लोग सभी प्रकार की तैयारी करी हुई है, कर रहे हैं. लोगों को सुरक्षित स्थानों पर ले जाने का हमारा सबसे पहला टास्क है. चूँकि भू वैज्ञानिक भी जो है इसमें काम कर रहे हैं, वाडिया इंस्टीट्यूट है हमारा, आईआईटी रुड़की है, इसरो से भी बात हो रही है. सभी लोग इसमें पता लगा रहे हैं, उसका इस पर खोज कर रहे हैं कि आखिर किस कारण से ये हो रहा है. लेकिन अभी ये दीर्घकालिक चीज़ें हैं, उसके बारे में भी हम सोच रहे हैं कि अगर यहाँ से सभी को पलायन करना है, यहाँ से पुनर्वास करना है. काफ़ी ठंड भी इस क्षेत्र में पड़ती है. ये शहर हमारा बहुत पौराणिक भी है, पहला मठ भी यहीं स्थापित हुआ है और देश की सीमांत क्षेत्र का भी जो है प्रमुख केंद्र ये है. इसलिए अभी जो तात्कालिक चीज़ें हैं उनको ठीक दिशा में जाएं, लोगों को बचाव हो, लोगों की ज़रूरत की चीज़ें यहाँ पर मिलें. उसके बाद ये शहर पूरी तरह से सुरक्षित रहे, पूरी तरह से बचा रहे. उसके लिए भी जैसे यहाँ का ड्रेनेज है, यहाँ की सीवर लाइन है, यहाँ की अन्य व्यवस्थाएं हैं, रोपवे का काम भी चूँकि यहाँ पर चलता है होली के लिए, वह भी ठीक प्रकार से चले और मानसून से पहले सारी जो हमारे काम है वो पूरे हो जाए. उस पर पूरी तरह से हमारा फोकस यही है. જોશીમઠના તમામ 9 વોર્ડમાં તબાહી છે. ધરતી ફાટી ગઈ છે. તિરાડો સતત પહોળી થઈ રહી છે. જે લોકો હજી પણ ઘરમાં રહે છે તેમને આખી રાત ઊંઘ નથી આવતી. જેમના ઘરમાં તિરાડો પડી ગઈ છે કે જમીનનો ભાગ ધસી પડ્યો છે, એ લોકો પોતાના આશિયાના છોડીને પલાયન કરી ચૂક્યા છે. સ્થાનિક તંત્રની ટીમ પણ આવા લોકોને સુરક્ષિત ઘરમાંથી બહાર કાઢી રહી છે. સૌથી વધુ કહેર અત્યારે જોશીમઠના મારવાડી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. અહીંયા અનેક જગ્યા પરથી કાદવ કિચડવાળા પાણી પસાર થઈ રહ્યા છે. હાઇડ્રો પાવર પ્રોજેક્ટ કોલોનીની દિવાલોને ચીરીને પાણીના વહેણમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકોની ચિંતા એટલા માટે પણ વધી રહી છે કે જોશીમઠના આ વિસ્તારમાં જમીનમાં પડી રહેલી તિરાડો સમયની સાથે પહોળી થતી જાય છે. 25 થી વધુ ઘરમાં તિરાડો સતત પહોળી થતા સ્થાનિકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. બદ્રીનાથ નેશનલ હાઈવે 58 નજીક આવેલ અનેક વિસ્તારો આ જ સ્થિતિમાં છે. એટલું જ નહીં, હવે તો ખેતરોમાં પણ પાણીના ફુવારા નીકળવાના શરૂ થઈ ગયા છે. आप देख रहे हैं जोशीमठ में विगत 2 माह से लगातार भू धसाव की प्रक्रिया बढ़ी है. इसी पर हजारों की संख्या में लोग प्रभावित हुए हैं. सैकड़ों भवन इसकी जद में आ चुके हैं. जोशीमठ का अस्तित्व का संकट उत्पन्न हो गया है. जिस तरह के आप देख रहे हैं लगातार भू धसाव हो रहा है, मकानें टूट रही हैं. इसी परिप्रेक्ष्य में कल ही हमारे बीच आपदा प्रबंधन सचिव यहाँ पहुंचे थे और उनके द्वारा सर्वे का निरीक्षण किया गया. विद्वान लोग कह रहे थे कि ऐसा विकास न हो कि विनाश का स्वरूप बन जाए. तो अनियंत्रित विकास, अनियोजित विकास, बिना विचार का विकास, इसके पीछे कारण है. उत्तराखंड देवभूमि है और देवभूमि के अनुसार उत्तराखंड पर्वत है. पर्वत की प्रकृति के अनुसार विचार करके उसमें कोई अंकुश नहीं लगाया गया है. मनमाना हो रहा है. दिल्ली में बैठे लोग
या उत्तराखंड से बाहर के जो लोग हैं, जो लोग पहाड़ों की प्रकृति को नहीं समझते हैं, वो लोग विकास की योजनाएं बना दे रहे हैं और उसी को यहाँ पर क्रियान्वित किया जा रहा है। यहाँ के स्थानीय लोगों को जो समझ रखते हैं उनको उसमें सम्मिलित नहीं किया जा रहा है। જોશીમઠ પર પેદા થયેલું આ સંકટ કોઈ સામાન્ય નથી, કેમ કે ભૌગોલિક દ્રષ્ટિએ આ શહેર અતિ સંવેદનશીલ છે। એટલું જ નહીં, સિસ્મિક ઝોન 5 ની શ્રેણીમાં આવે છે। આ શહેરમાં ધસતી જમીનની આશંકા વર્ષો પહેલા જ વ્યક્ત કરાઈ હતી, જેના આધારે સરકારના વિશેષજ્ઞોની એક ટીમે રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો। એ રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે જોશીમઠમાં કરાયેલું આડેધડ નિર્માણ, પાણીનો પ્રવાહ, ઉપરની માટીનું સતત ધોવાણ સહિત અન્ય કારણોના પગલે પાણીના પ્રાકૃતિક પ્રવાહમાં અડચણ પેદા થઈ રહી છે। આ શહેરની નીચે વિષ્ણુ પ્રયાગની દક્ષિણ અને પશ્ચિમમાં ધૌલીગંગા અને અલકનંદા નદીનો સંગમ થાય છે, ત્યારે નદીનો કાપ પણ જોશીમઠની ધસતી જમીનનું કારણ છે। અગાઉ 16 થી 20 ઓગસ્ટ 2022ના રોજ નિષ્ણાતોએ જોશીમઠનું નિરીક્ષણ કરી પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો, જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે સુરક્ષા માટે અહીં વસતા લોકોને અન્ય સ્થળે ખસેડવાની જરૂર છે। પણ નિષ્ણાતોના આ રિપોર્ટ પર સરકાર એક્શન લે એ પહેલા જ જોશીમઠની સ્થિતિ અત્યારે આખો દેશ જોઈ રહ્યો છે। मेरे साथ सचिव आपदा प्रबंधन और उसके साथ विशेषज्ञों की एक टीम भी आई है, जो हम लोग यहाँ जो स्थिति है उसका निरीक्षण और उसके साथ ही क्या तत्कालिक उपाय करने चाहिए उस पर कार्रवाई कर रहे हैं। कल स्थल निरीक्षण भी किया, आज भी हम लोग स्थल निरीक्षण करेंगे कई क्षेत्रों का। तो अभी जो स्थिति आई है वो कुछ क्षेत्रों में जो नीचे से पानी आ रहा है उसकी वजह से दरारें आई हैं, और दरारें आने से अभी तक जो मकानों में दरारें हैं, सड़कों पे दरारें हैं, उसका आकलन किया जा रहा है और शीघ्रता से हम तेजी से इस पर कार्रवाई करेंगे और जो भी आवश्यक कदम होंगे तात्कालिक रूप से वो राज्य सरकार उठाएगी। સરકાર ગ્રાઉન્ડ પર છે, જોશીમઠને બચાવવાના દાવા કરાઈ રહ્યા છે, પણ સવાલ એક જ છે કે ડરેલા લોકોમાં સરકાર જોશ ભરશે તો ભરશે કેવી રીતે, અને જોશીમઠનું આખરે થશે તો થશે શું? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।